માત્ર 10 મિનિટમાં ખારી સિંગ બની ગઈ, પણ આ 10 મિનિટમાં મારું આખું બાળપણ મારી આંખો સામે આવી ગયું. સિંગ, ચણા, વટાણા, બિયા, આજે તો આ નામ સાંભળીને પણ બાળપણ યાદ આવી જાય છે. એક સમય હતો જ્યારે આ જ આપણો નાસ્તો હતો. ન કુરકુરે, ન વેફર, ન જાત જાતના પેકેટ્સ. ઘરે બનતા સેવ મમરા, તીખી પૂરી, ઘઉં બાજરીના લોટના ખાટા વડા. અને બપોરે ભૂખ લાગે એટલે આવો સાદો નાસ્તો મળી જાય તો બસ. પણ સમય બદલાયો, નાસ્તો બદલાયો અને ખબર જ ન પડી કે નાની નાની વસ્તુઓ સાથે આપણું બાળપણ ક્યાંય પાછળ રહી ગયું. આજે તો ઘણા લોકોને ખારી સિંગ, ચણા, વટાણા, બિયા ખાધાને વર્ષો વીતી ગયા હશે. પણ મજાની વાત તો એ છે કે આજે લગભગ બધાના ઘરે કાચી સિંગ પણ હોય છે અને માઇક્રોવેવ પણ. તો રાહ શાની જુઓ છો? મારી જેમ તમે પણ 10 મિનિટમાં ખારી સિંગ બનાવો અને બાળપણની મીઠી યાદોને ફરી એકવાર તાજી કરો. અને કોમેન્ટમાં જરૂર કહેજો તમને સિંગ, ચણા કે આવો નાસ્તો ખાધાને કેટલા વર્ષો થઈ ગયા અને તમારા બાળપણમાં આવો કયો નાસ્તો મળતો કે જે તમને આજે પણ યાદ આવે છે. બાળપણની મીઠી યાદો મારી સાથે જરૂર શેર કરજો.